આજનું લવ રાશિફળ 9 માર્ચ 2026 સોમવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। 1 મેષ રાશિ એરીઝ। આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ ખાસ અને લાગણીઓથી ભરેલો રહેવાનો છે। ચંદ્રદેવ તમારા 7મા ભાવમાં સંપૂર્ણપણે સક્રિય છે, જે તમારા પ્રેમ જીવનમાં એક નવી ઉર્જા અને તાજગી લાવી રહ્યા છે। આજે તમારી અને તમારા પાર્ટનર વચ્ચેની પરસ્પર સમજણ વધુ ઊંડી બનશે। તમારે બસ એટલું જ કરવાનું છે કે તમારા સાથી સાથે થોડો ક્વોલિટી ટાઈમ વિતાવો। તેમની આંખોમાં જોઈને તેમની વણકહી વાતોને સમજવાનો પ્રયાસ કરો। આમ કરવાથી તમારો સંબંધ એક નવા અને સુંદર મુકામ પર પહોંચશે। ત્યાં જ જે લોકો હજુ સુધી સિંગલ છે તેમના માટે પણ આજનો દિવસ શુભ છે। તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારી જિંદગીની આ દોડધામમાં એક શાંતિભર્યો વિરામ લઈને આવશે। 2 વૃષભ રાશિ ટોરસ। વૃષભ રાશિના જાતકોએ આજે પોતાના પ્રેમનો એકરાર માત્ર શબ્દોથી જ નહીં પરંતુ પોતાના કર્મો અને વર્તનથી કરવો પડશે। આજે માત્ર પ્રેમભરી વાતો કરવી પૂરતી નહીં હોય, પરંતુ તમારે તમારા પાર્ટનરને એ મહેસૂસ કરાવવું પડશે કે તમે તેમની કેટલી પરવા કરો છો। તેમના કોઈ જરૂરી કામમાં હાથ બંટાવવો અથવા તેમની કોઈ મોટી જવાબદારી જાતે ઉપાડી લેવી તમારા સંબંધમાં 4 ચાંદ લગાવી દેશે। તમારા નાના નાના પ્રયાસો આજે તમારા પરસ્પર પ્રેમને અનેક ગણો વધારી દેશે। જે લોકો હજુ સિંગલ છે, આજે કિસ્મત તેમના માટે કંઈક નવું લાવી શકે છે। તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થવાની સંભાવના છે જે ઉંમર અથવા અનુભવમાં તમારાથી મોટા હોય અને જીવન પ્રત્યે જેમનો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ અને પરિપક્વ હોય। 3 મિથુન રાશિ જેમિનાઈ। મિથુન રાશિવાળા માટે આજનો દિવસ જૂની યાદોના પાના પલટવાનો અને તેમાં ખોવાઈ જવાનો છે। તુલા રાશિમાં ગોચર કરી રહેલો ચંદ્ર આજે તમારી લવ લાઈફમાં મીઠાશ અને એક અલગ જ પ્રકારની શાંતિ ઘોળવાનું કામ કરશે। આજે તમારી વાત કોઈ જૂના મિત્ર અથવા ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે, જેનાથી તમારા દિલના તાર ફરીથી જોડાઈ શકે છે। જો કે વક્રી ગુરુના પ્રભાવને કારણે તમને એ સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ જૂની વાત કે લાગણીને લઈને બહુ વધારે ઓવરથિંક ન કરો। જે લોકો સિંગલ છે તેમને આજે પોતાના કોઈ જૂના પરિચિત કે સહકર્મી તરફ એક અજીબ પણ ખૂબ જ મીઠું આકર્ષણ અનુભવાઈ શકે છે, જે ભવિષ્યમાં એક સંબંધનું રૂપ લઈ શકે છે। 4 કર્ક રાશિ કેન્સર। કર્ક રાશિવાળા માટે આજનો દિવસ પોતાના સંબંધમાં એક મજબૂત ઇમોશનલ સિક્યોરિટી એટલે કે ભાવનાત્મક સુરક્ષાનો અહેસાસ જગાડવાવાળો છે। આજે તમને બહારની ભીડભાડ કે કોઈ પાર્ટીમાં જવા કરતાં વધુ શાંતિ પોતાના ઘરના શાંત માહોલમાં મળશે। તમારા પાર્ટનર સાથે બેસીને કેટલીક જૂની અને સુંદર યાદો તાજી કરવી અથવા એકસાથે બેસીને ચા પીવી તમારા સંબંધને એક નવી ઊંડાઈ આપશે। આનાથી તમારી વચ્ચે જો કોઈ ગેરસમજ હતી તો તે પણ દૂર થઈ જશે। જે લોકો સિંગલ છે તેઓ ઘણીવાર પોતાના દિલની વાત કહેવાથી ડરતા હોય છે, પરંતુ આજે તમારે તમારી ભાવનાઓને મનમાં દબાવી ન રાખવી જોઈએ। સાચા શબ્દોની પસંદગી કરીને તમારી ફિલિંગ્સ વ્યક્ત કરો। 5 સિંહ રાશિ લિયો। સિંહ રાશિના જાતકોએ આજે પોતાના સામાન્ય સ્વભાવથી થોડું અલગ હટીને ધીરજ અને શાંતિનો પરિચય આપવો પડશે। આજનો તમારો સૌથી મોટો મંત્ર એ જ છે કે પોતાના પાર્ટનરને થોડી સ્પેસ આપો। બની શકે છે કે બહારના કામકાજ, ઓફિસના ભારે તણાવ કે અન્ય કોઈ કારણસર આજે તમારા પાર્ટનરનો સ્વભાવ થોડો ઉખડેલો કે ચીડચીડો રહે। આવા સમયે જો તમે પણ ગુસ્સો કરશો કે પોતાનો ઈગો વચ્ચે લાવશો તો વાત વધુ બગડી શકે છે। તમારું શાંત રહેવું અને તેમની પરેશાનીને સમજવી જ આજે તમારા સંબંધને મજબૂત બનાવશે। જે લોકો સિંગલ છે તેઓ આજે કોઈ ખૂબ જ આકર્ષક ચહેરા તરફ ખેંચાઈ જશે, પરંતુ ઉતાવળમાં કોઈના પર પણ આંખ બંધ કરીને ભરોસો કરવાથી આજે તમારે સંપૂર્ણપણે બચવું પડશે। 6 કન્યા રાશિ વર્ગો। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ હવામાં વાતો કરવાનો કે ખયાલી પુલાવ રાંધવાનો નથી, પરંતુ ખૂબ જ સમજદારી અને વ્યવહારિકતાથી કામ લેવાનો છે। શનિ અને શુક્રની વર્તમાન સ્થિતિ તમારા પ્રેમ સંબંધોમાં એક નક્કર આધાર અને ભવિષ્યની સુરક્ષાની માંગ કરી રહી છે। આજે તમારે સમય કાઢીને તમારા પાર્ટનર સાથે બેસવું જોઈએ અને તમારા ભવિષ્યના આયોજન, કરિયર અને પારિવારિક પ્રાથમિકતાઓ પર એક સાર્થક ચર્ચા કરવી જોઈએ। આ પ્રકારની વાતચીતથી તમારી વચ્ચેનો વિશ્વાસ ખડકની જેમ મજબૂત બનશે। જે જાતકો સિંગલ છે તેઓ આજે કોઈ એવી સમજદાર અને પરિપક્વ વ્યક્તિ તરફ ખૂબ જ આકર્ષિત થશે જે જીવનમાં સ્થિરતા અને સચ્ચાઈને મહત્વ આપતી હોય। 7
તુલા રાશિ લિબ્રા. તુલા રાશિવાળાઓ, આજનો દિવસ સંપૂર્ણપણે તમારા માટે જ બન્યો છે. તમારી પોતાની જ રાશિમાં બેઠેલા ચંદ્રદેવ આજે તમારા વ્યક્તિત્વ અને તમારા આકર્ષણમાં ગજબનો વધારો કરી રહ્યા છે. આજે તમે પોતાના પર ધ્યાન આપો, પોતાના માટે સમય કાઢો અને આત્મવિશ્વાસથી ભરેલા રહો. તમારો પાર્ટનર આજે તમારી તરફ એક જાદુઈ ખેંચાણ અનુભવશે અને તમારી વચ્ચે એક અદ્ભુત શારીરિક અને માનસિક તાલમેલ જોવા મળશે. જે લોકો હજુ સુધી સિંગલ છે અને કોઈ સાચા સાથીની શોધમાં છે, આજે તેમની ન્યાયપ્રિય, સંતુલિત અને આકર્ષક છબી કોઈ ખાસ વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સંપૂર્ણપણે સફળ રહેશે. ખૂબ જ શક્ય છે કે આજે તમને કોઈ નવો પ્રસ્તાવ પણ મળી જાય. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. વૃશ્ચિક રાશિવાળાઓના મનમાં હંમેશા એક ઊંડો સમુદ્ર અને ઘણા રહસ્યો છુપાયેલા હોય છે, પરંતુ આજનો દિવસ તે રહસ્યો અને પોતાના દિલની ઊંડી ભાવનાઓને પાર્ટનર સાથે શેર કરવાનો છે. જો તમારા મનમાં કોઈ વાત લાંબા સમયથી ચાલી રહી છે અથવા કોઈ ઉથલપાથલ મચી છે, તો આજે બેઝિઝક થઈને તમારા પાર્ટનર સાથે વાત કરો. તમે મહેસૂસ કરશો કે જેવી તમે તમારા દિલની વાત તેમની સામે મૂકશો, તમારા મનનો ભાર એકદમ ઓછો થઈ જશે અને તમારો સંબંધ પહેલા કરતાં પણ વધુ પારદર્શક અને પાક્કો થઈ જશે. સિંગલ લોકો આજે કોઈ એવી વ્યક્તિને દિલ આપી બેસશે જેની પર્સનાલિટી ખૂબ જ ડીપ, રહસ્યમયી અને અન્યો પર ઊંડો પ્રભાવ છોડવાવાળી હોય. 9. ધનુ રાશિ સેકેન્ડારિયસ. ધન રાશિવાળાઓ, આજે પ્રેમના મામલામાં તમારે કોઈ પણ ઉતાવળ દર્શાવવાથી બચવું જોઈએ. તમે ઘણીવાર વસ્તુઓને લઈને ખૂબ જ ઉતાવળમાં હોવ છો, પરંતુ આજે પોતાના ભવિષ્યની નકામી ચિંતા છોડો અને આજના આ સુંદર વર્તમાનનો પૂરેપૂરો આનંદ માણો. તમારી અંદરની સકારાત્મક ઉર્જા અને તમારો હંમેશા ખુશમિજાજ રહેવાનો સ્વભાવ આજે તમારા પાર્ટનરનો બધો થાક દૂર કરી દેશે અને તેમના ચહેરા પર એક પ્યારી મુસ્કાન લાવી દેશે. સિંગલ લોકો માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર છે. આજે કોઈ સામાજિક કાર્યક્રમ અથવા મિત્રોની પાર્ટીમાં તમારી બેબાક અને સ્પષ્ટ વાતો કોઈને તમારી તરફ ખૂબ જ મજબૂતીથી આકર્ષિત કરી શકે છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રોમાન્સની સાથે સાથે પોતાના સંબંધની જવાબદારીઓને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવવાનો છે. આજે તમારે તમારા પાર્ટનર અને તેમના પ્રત્યેની તમારી ફરજોને તમારી પહેલી પ્રાથમિકતા બનાવવી પડશે. સંબંધને લઈને તમારી આ જ ગંભીરતા અને તમારા જીવનની સ્થિરતા તમારા પાર્ટનરના દિલમાં તમારા માટે સન્માન અને અતૂટ વિશ્વાસને અનેક ગણો વધારી દેશે. આ વિશ્વાસ જ તમારા સંબંધની સૌથી મોટી મૂડી છે. જે જાતકો સિંગલ છે તેમણે ધ્યાન આપવું જોઈએ કે આજે ઓફિસમાં કે તમારા કાર્યક્ષેત્રમાં તમારી મુલાકાત કોઈ એવા ઇન્સાન સાથે થઈ શકે છે જે દિલનો ખૂબ જ સાચો હોય અને કામ પ્રત્યે પૂરી રીતે સમર્પિત હોય. 11. કુંભ રાશિ એક્વેરિયસ. કુંભ રાશિવાળા માટે આજનો દિવસ પોતાના પાર્ટનર સાથે મળીને ભવિષ્યના સુંદર સપના વણવાનો અને પોતાની ખુશીઓને એકબીજા સાથે સંપૂર્ણપણે વહેંચવાનો ખૂબ જ ઉત્તમ દિવસ છે. આજે તમે કોશિશ કરો કે પાર્ટનર સાથે ફોન પર અથવા રૂબરૂ મળીને ક્વોલિટી ટાઈમ જરૂર વિતાવો. સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. આ નાનકડો પ્રયાસ તમારા સંબંધમાં સ્નેહ અને પ્રેમના નવા અને ઘેરા રંગ ભરી દેશે. જે સિંગલ જાતકો સાચા પ્રેમની શોધમાં છે તેઓ આજે કોઈ એવી વ્યક્તિ તરફ ખેંચાઈ જશે જેનો સ્વભાવ ખૂબ જ સ્પષ્ટવાદી હોય અને જે પોતાની જિંદગીમાં પૂરી રીતે સંતુલિત હોય. 12. મીન રાશિ પાઇસીસ. અંતમાં વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પરસ્પર સમજ અને એકબીજા સાથે ખૂબ જ ઊંડી અને અર્થપૂર્ણ વાતચીતના સુંદર સંગમનો દિવસ છે. આજે પોતાના પાર્ટનર સાથે પૂરા દિલથી ખુલીને વાતો કરો. કોઈ એવી સાર્થક ચર્ચા કરો જે તમારા બંનેના ઇમોશનલ બોન્ડને પહેલા કરતાં પણ વધુ મજબૂત, સુરક્ષિત અને ખુશનુમા બનાવી દે. આજે તમે બંને એકબીજાના આત્માથી ઊંડું જોડાણ અનુભવશો. જે લોકો સિંગલ છે તેઓ આજે કોઈ એવા ઇન્સાનથી ખૂબ જ પ્રભાવિત થશે જે દેખાડો બિલકુલ નથી કરતો, જે દિલનો એકદમ સાફ અને સાચો છે અને જેનો સ્વભાવ હંમેશા બીજાની મદદ કરવાવાળો હોય.